ટીચ બાય ચિંતન ત્રિવેદી। આજે આપણે આજનો વિષય છે પૂર્ણ ભૂતકાળ એટલે કે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ। આપણે પરફેક્ટ એક્શન્સમાં આજે બીજો ટેન્સની વાત કરવાના છે અને એ ટેન્સનું નામ છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ કે પૂર્ણ ભૂતકાળ। હવે મિત્રો, જ્યારે આપણે પરફેક્ટ એક્શન્સ ભણી રહ્યા છીએ ત્યારે કે કોઈ પણ એક્ઝામ છે એમાં મોટા ભાગે ખાસ કરીને આપણે 10th ની વાત કરીએ છીએ ત્યારે પરફેક્ટ એક્શન્સ છે ખૂબ જ અગત્યનો ટોપિક બને છે કે પરફેક્ટ એક્શન્સ માંથી અવારનવાર આપણને ખાલી જગ્યાઓ પૂછાતી હોય છે। ત્યારબાદ ઘણી વખત ટેન્સના આપણે ટેન્સ ચેન્જ કરવામાં પૂછાતું હોય છે। તો એ બધી એક્ટિવિટી માટે આપણે પરફેક્ટ ટેન્સ છે એ ખૂબ જ સારી રીતે અભ્યાસ કર્યો હોય તો આપણને એમાં તકલીફ પડતી નથી। તો આજે આપણે પરફેક્ટ ટેન્સમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સ વિશે અભ્યાસ કરવાના છીએ। તો સૌથી પહેલા એની ડેફિનેશન જોઈએ કે ભૂતકાળમાં કોઈ બે ક્રિયા બને છે તેમાં પ્રથમ બનેલી ક્રિયા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજા ક્રમે બનેલી ક્રિયા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે। આ એની ડેફિનેશન છે। હવે મિત્રો, એકદમ ઈઝી વ્યાખ્યા છે અને ઈઝી રીતે સમજવાની છે કે સૌથી પહેલા તો શું કહેવામાં આવ્યું છે કે ભૂતકાળમાં કોઈ બે ક્રિયા બને છે કે ભૂતકાળની વાત છે, પૂર્ણ ભૂતકાળની વાત છે તો ભૂતકાળમાં કોઈ બે ક્રિયા બને છે તેમાંથી પ્રથમ બનેલી ક્રિયા માટે એટલે એ બે ક્રિયા બને છે એમાંથી પહેલા નંબરે જે ક્રિયા બની છે તેની માટે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે અને ત્યારબાદ બીજા ક્રમે જે ક્રિયા બને છે તેની માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે। એટલે એક વાત ખાસ યાદ રાખવાની છે કે પૂર્ણ ભૂતકાળમાં આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ પણ આવશે કારણ કે બે ક્રિયા બને છે, પહેલા નંબરે જે ક્રિયા બને છે એની માટે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે અને બીજા નંબરે જે ક્રિયા બને છે એની માટે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે। સાદા ભૂતકાળનો એટલે કે V2 ના ફોર્મનો આપણે ઉપયોગ કરીએ છીએ। તો હવે આગળ વધીએ, એનું સહાયકારક ક્રિયાપદ કયું છે? તો પૂર્ણ ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે હેડ પ્લસ V3। મિત્રો, આપણે જ્યારે પૂર્ણ વર્તમાન કાળની વાત કરતા હતા ત્યારે આપણે જોયું હતું કે આપણે હેવ અને હેઝ એમ સહાયક તરીકે ઉપયોગ કર્યો હતો, એની સાથે પણ V3 ના ફોર્મનો ઉપયોગ થયો હતો। પરંતુ અહીંયા મિત્રો શું છે, અહીંયા માત્ર એક જ રૂપ આપવામાં આવેલું છે હેડ અને એની સાથે વર્બનું ત્રીજું રૂપ આપણે લઈએ છીએ। તો એની માટે હવે આપણે આગળ વધીએ, હેડ પ્લસ V3 ના ફોર્મનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે હેડ છે એ કમ્પલસરી છે અને એની સાથે વર્બનું ત્રીજું રૂપ છે એનો ઉપયોગ કરીએ છીએ આપણે। ત્યારબાદ હવે આ જે ભૂતકાળની આપણે જે વ્યાખ્યા છે એને આપણે એક ટાઈમલાઈન દ્વારા સમજવાની છે કે એનાથી વધારે સ્પષ્ટ થશે કે કઈ ક્રિયા પહેલા બને છે એ આપણને કઈ રીતે ખબર પડે। તો એ ક્રિયા પહેલા બને છે એની માટે આપણે શેનો ઉપયોગ કરવાનો છે, એ કઈ રીતે કરવાનો છે આપણે ટાઈમલાઈન દ્વારા સમજવાનું છે। માની લો કે આ એક ટાઈમલાઈન મેં દોરેલી છે, અહીંયા વર્તમાન કાળ છે, અહીંયા સાદો ભૂતકાળ છે અને અહીંયા પૂર્ણ ભૂતકાળ છે। હવે હું એક સેન્ટેન્સ લખું છું, એના આધારે આપણે નક્કી કરવાનું છે કે આમાંથી પહેલા ક્રિયા કઈ બની છે અને પછી કઈ ક્રિયા બની છે। તો સેન્ટેન્સ છે પોલીસ પહોંચી તે પહેલા ચોર નાસી ગયો હતો। તો મિત્રો, અહીંયા એક સેન્ટેન્સ લખ્યું છે મેં કે પોલીસ પહોંચી તે પહેલા ચોર નાસી ગયો હતો। તો હવે અહીંયા બે ક્રિયા થાય છે આપણને ખબર પડે છે। એક ક્રિયા છે પોલીસના પહોંચવાની અને બીજી ક્રિયા છે ચોરના નાસી ગયાની। તો હવે આપણે આના આધારે નક્કી કરવાનું છે કે કઈ ક્રિયા પહેલા બની છે અને કઈ ક્રિયા પછી બની છે। તો આપણે નક્કી કરીએ કે પોલીસ પહોંચી તે પહેલા ચોર નાસી ગયો હતો એટલે કે બે ક્રિયા થઈ છે, પોલીસના પહોંચવાની અને ચોરના નાસી જવાની। તો આ બંનેમાંથી સૌથી પહેલા કઈ ક્રિયા થઈ હશે? તો કે ચોરના નાસી જવાની ક્રિયા થઈ હશે અને આ ક્રિયા છે પોલીસ પહોંચી એ ચોર નાસી ગયો પછી પહોંચી। એટલે આપણે આમાંથી ઈઝી રીતે ડિસાઈડ કરી શકીએ કે કઈ ક્રિયા પહેલા બની છે અને કઈ ક્રિયા પછી બની છે। તો સૌથી પહેલા કઈ ક્રિયા બની છે? ચોરના નાસી જવાની। આપણે આને 2 નંબર આપીએ છીએ અને આને 1 નંબર આપીએ છીએ। તો સૌથી પહેલા પૂર્ણ ભૂતકાળ જે અહીંયા લખેલો છે ત્યાં આપણે લખીએ છીએ કે પહેલી ક્રિયા કઈ બની છે? ચોરના નાસી જવાની। ત્યારબાદ બીજી ક્રિયા કઈ બની છે? પોલીસના પહોંચવાની અને આપણે વાત વર્તમાનમાં કરી રહ્યા છીએ। એટલે મિત્રો, વ્યાખ્યા છે એ આપણે ફરીવાર સમજીએ કે ભૂતકાળમાં કોઈ બે ક્રિયા બને છે તો આ વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ કે બે ક્રિયા બની છે
પ્રથમ બનેલી ક્રિયા માટે આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા જે ક્રિયા પ્રથમ બની છે ચોરના નાસી જવાની, એને આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કર્યો છે. અને બીજા ક્રમે બનેલી ક્રિયા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. એટલે પોલીસની પહોંચવાની ક્રિયા છે ઈ પછી બની છે એટલે એની માટે આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીશું. અને વાત આપણે અત્યારે કરી રહ્યા છે વર્તમાનમાં. તો આ રીતે મિત્રો બે ક્રિયા બને છે. હવે પૂર્ણ ભૂતકાળની બીજી પણ એક વ્યાખ્યા છે કે પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો પણ ભૂતકાળ. તો આપણે જોઈ શકીએ છીએ કે પોલીસના પહોંચવાની ક્રિયા છે એ પણ ભૂતકાળ હતી અને ચોરના નાસી જવાની ક્રિયા છે એ પણ ભૂતકાળ છે. એટલે કે પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો પણ ભૂતકાળ. ત્યારબાદ મિત્રો એના કીવર્ડ્સ વિશે આપણે નોંધ લઈએ, કીવર્ડ્સનો અભ્યાસ કરીએ કે કીવર્ડ્સ કયા કયા છે આ કાળમાં. તો સૌથી પહેલો શબ્દ છે ઓલરેડી એટલે ક્યારનું એ. ત્યારબાદ છે when એટલે જ્યારે. ત્યાર પછી છે આફ્ટર એટલે પછી અને ત્યારબાદ છે બિફોર એટલે પહેલા. હવે મિત્રો આપણે એની સેન્ટેન્સ પેટર્નનો અભ્યાસ કરીશું. ઓકે ગાઈસ, હવે આપણે સેન્ટેન્સ પેટર્ન વિશે અભ્યાસ કરવાના છીએ. સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના. તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે એની સેન્ટેન્સ પેટર્ન જે છે એ કઈ રીતે ફોર્મ થાય છે અને કઈ રીતે આપણે તેના પરથી સેન્ટેન્સ બનાવીએ છીએ અને કાળનો શબ્દ જે આપેલો હોય છે એ ઓળખીએ છીએ, આપણે ડિસાઈડ કરીએ છીએ કે આ પાસ્ટ પરફેક્ટ ટેન્સ નું સેન્ટેન્સ છે. તો સૌથી પહેલી આપણે હકાર વાક્ય રચનાની વાત કરવાના છીએ. હકાર વાક્ય રચનામાં સૌથી પહેલા આપણે સબ્જેક્ટ આવે છે એટલે કે કર્તાનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ સહાયક ક્રિયાપદ તરીકે આપણે પૂર્ણ ભૂતકાળમાં હેડ નો ઉપયોગ કરીએ છીએ. હેડ ની સાથે વર્બ ના ત્રીજા ફોર્મનો ઉપયોગ કરીએ છીએ જેને પાસ્ટ પાર્ટિસિપલ નું ફોર્મ કહેવાય છે. ત્યારબાદ મિત્રો ઓબ્જેક્ટ અને ત્યારબાદ છે અધર વર્ડ એટલે કે કાળસૂચક શબ્દો અથવા તો વધારાના શબ્દો. તો હવે આપણે આ સેન્ટેન્સ પેટર્ન જે આપણે યાદ રાખીએ છીએ એના ઉપરથી આપણે એક સરળ સેન્ટેન્સ બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકીએ. તો સૌથી પહેલા મિત્રો અહીંયા સબ્જેક્ટ આપેલું છે એટલે સબ્જેક્ટ તરીકે આપણે કોઈ પણ કર્તાનો ઉપયોગ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ કાર્તિક. ત્યારબાદ મિત્રો આપણે હેડ એટલે કે સહાયક ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ. હવે કાર્તિક હેડ, ત્યારબાદ વર્બના ત્રીજા રૂપનો માની લો કે ઈટ છે એ V1 નું ફોર્મ છે તો એનો આપણે ત્રીજા રૂપનો ઉપયોગ કરવો હોય તો શું કરી શકીએ? કાર્તિક હેડ eaten an apple already. તો હવે આપણે એક એક શબ્દ છે એને કમ્પેર કરતા જઈએ કે સબ્જેક્ટ તરીકે કાર્તિકનો ઉપયોગ થયો છે, ત્યારબાદ હેડ, ત્યારબાદ વર્બના ત્રીજા રૂપમાં eaten નો ઉપયોગ કર્યો છે, ઓબ્જેક્ટ તરીકે an apple છે અને already છે એ વધારાનો શબ્દ છે કે કાળસૂચક શબ્દ છે. તો આવી રીતે મિત્રો આપણે સેન્ટેન્સ પેટર્ન છે એને ફોર્મ કરી શકીએ છીએ. એક એક સેન્ટેન્સ પેટર્નની સાથે આપણે આપણે જે બનાવેલું સેન્ટેન્સ છે એને મેચ કરતા જઈએ તો આપણને ખબર પડે કે જ્યારે ખાલી જગ્યા પૂરવાની હોય છે ત્યારે કઈ જગ્યાએથી આપણને ખાલી જગ્યા આપેલી છે અને ત્યાં આપણે કયા ફોર્મનો ઉપયોગ કરીએ છીએ એ આપણે ડિસાઈડ કરી શકીએ. ત્યારબાદ મિત્રો આપણે નેગેટિવ એટલે કે નકાર વાક્ય રચના વિશે વાત કરીએ કે નકાર વાક્ય રચનામાં શું ચેન્જીસ થાય છે. તો નકાર વાક્ય રચના છે એમાં માત્ર નોટ નો ચેન્જીસ થાય છે અને એ ચેન્જીસ કઈ રીતે થાય છે તો કે સૌથી પહેલા સબ્જેક્ટ, ત્યારબાદ હેડ પ્લસ નોટ. હવે મિત્રો હેડ પ્લસ નોટ છે એનું શોર્ટ ફોર્મ આપણે હેડન્ટ યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ છે V3 એટલે કે વર્બના ત્રીજા રૂપનો ઉપયોગ થાય છે, ત્યારબાદ ઓબ્જેક્ટ અને ત્યારબાદ અધર વર્ડ એટલે કે વધારાનો શબ્દ. હવે આ જ સેન્ટેન્સ છે એને પૂર્ણ ભૂતકાળના નેગેટિવમાં આપણે ચેન્જ કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? તો સબ્જેક્ટ તરીકે આપણે કાર્તિક લીધેલો છે એમને રાખીએ છીએ કાર્તિક, ત્યારબાદ હેડ પ્લસ નોટ છે કાર્તિક હેડન્ટ, ત્યારબાદ મિત્રો આપણું જે V3 નું ફોર્મ છે એ આપણે ચેન્જ નથી કરતા એમ જ રાખીએ છીએ eaten, ઓબ્જેક્ટ તરીકે પણ an apple અને ત્યારબાદ વધારાનો શબ્દ છે એટલે કે કાળસૂચક શબ્દ છે already. કાર્તિક hadn't eaten an apple already. તો આ છે ઈ પૂર્ણ ભૂતકાળનું નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન બને છે. આપણે પોઝિટિવ માંથી એટલે કે હકાર વાક્ય રચના છે એમાંથી પણ આપણે સેન્ટેન્સ નકારમાં ફેરવી શકીએ છીએ અને આ સેન્ટેન્સ આપણે અફર્મેટિવ નું નેગેટિવમાં ચેન્જ કર્યું છે. તો ફરી એકવાર મિત્રો જોઈ જઈએ કે સબ્જેક્ટ તરીકે બંને જગ્યાએ કાર્તિકનો ઉપયોગ થયો છે, ત્યારબાદ સહાયક ક્રિયાપદ તરીકે પણ હેડ નો ઉપયોગ થાય છે, ત્યારબાદ
eaten અહીંયા છે કારણ કે અહીંયા હેડ પછી સીધું V3 નું ફોર્મ આપેલું છે અને એની જગ્યાએ અહીંયા હેડ ની સાથે નોટ નો ઉપયોગ થયો છે કારણ કે આપણે નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન જોઈ રહ્યા છીએ તો તેની માટે આપણે શોર્ટ ફોર્મ એનું હેડર યુઝ કરી શકીએ છીએ ત્યારબાદ વર્બના ત્રીજા ફોર્મનો eaten નો ઉપયોગ કર્યો છે ઓબ્જેક્ટ તરીકે એન એપલ લીધું છે અને અધર વર્ડ છે એ આપણો ઓલરેડી છે ઓકે ગાઈસ તો ત્યારબાદ આપણે હકારમાંથી નેગેટિવમાં ચેન્જ કર્યું તો હવે અહીંયાથી આપણે ઇન્ટ્રોગેટિવમાં જઈએ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ તો પ્રશ્નાર્થ વાક્યમાં શું ચેન્જીસ થાય છે તો આપણે જાણીએ છીએ કે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયક ક્રિયાપદ જે હોય છે એ વાક્યની શરૂઆતમાં આવી જાય છે અને સબ્જેક્ટ છે એ શરૂઆતમાં હોય છે એની જગ્યાએ સહાયક ક્રિયાપદ પછી જતું રહે છે તો અહીંયા મિત્રો જોઈ શકીએ છીએ કે હેડ છે એ વાક્યની શરૂઆતમાં ઉપયોગમાં લેવાયેલું છે ત્યારબાદ અહીંયા સબ્જેક્ટ શરૂઆતમાં હતો અહીંયા હેડ શરૂઆતમાં છે અહીંયા સબ્જેક્ટ પછી હેડ નો ઉપયોગ થયો હતો અહીંયા હેડ પછી સબ્જેક્ટ નો ઉપયોગ થયો છે એટલે બંને ઇન્ટરચેન્જ થાય છે ત્યારબાદ વર્બના ત્રીજા ફોર્મનો ઉપયોગ થાય છે ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મનો ઉપયોગ થાય છે અધર વર્ડ અને છેલ્લે મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે તો પ્રશ્નાર્થ વાક્ય છે એની સેન્ટેન્સ પેટર્નમાં એટલા ચેન્જીસ થાય છે તો હવે આપણે આ સેન્ટેન્સ જે આપેલું છે એને પ્રશ્નાર્થમાં કઈ રીતે ચેન્જ કરી શકીએ તો શરૂઆતમાં આપણે હેડ નો ઉપયોગ કરીએ છીએ હેડ બાદ સબ્જેક્ટ આપણો સબ્જેક્ટ છે કાર્તિક હેડ કાર્તિક ત્યારબાદ વર્બના ત્રીજા ફોર્મનો ઉપયોગ કરવાનો છે eaten ઓબ્જેક્ટ આપણું એન એપલ ત્યારબાદ આપણો કીવર્ડ ઓલરેડી અને પ્રશ્નાર્થ ચિહ્ન તો મિત્રો આ છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન બની ગઈ તો તમે જોયું કે આપણે અફર્મેટિવ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ છે એ સેન્ટેન્સ પેટર્નમાં માઇનર ચેન્જીસ કરીએ છીએ અને એક સેન્ટેન્સમાંથી બીજું સેન્ટેન્સ આપણે બનાવી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ કે અફર્મેટિવ વાક્ય રચના હતી એમાં આપણે સબ્જેક્ટ હેડ V3 ઓબ્જેક્ટ અને અધર વર્ડ નો ઉપયોગ કર્યો હતો તો એના આધારે એક સેન્ટેન્સ બન્યું ત્યારબાદ એ જ સેન્ટેન્સને આપણે નેગેટિવમાં ચેન્જ કર્યું માત્ર નોટ લગાડીને અને ત્યારબાદ એ જ સેન્ટેન્સને આપણે ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થમાં ચેન્જ કર્યું થોડાક ચેન્જીસ કરીને જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ ત્યારે આપણે હેડ નો ઉપયોગ એટલે કે સહાયક ક્રિયાપદ જે હોય છે અથવા તો ટુ બી ના રૂપ હોય છે એને આપણે શરૂઆતમાં લઈએ છીએ ત્યારબાદ સબ્જેક્ટ ને લઈએ છીએ ત્યારબાદ વર્બના ત્રીજા ફોર્મનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ ઓબ્જેક્ટ અને અધર વર્ડ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે આપણે બોલતા નથી તો આ રીતે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન ફોર્મ થાય છે હવે આપણે સેન્ટેન્સ પેટર્ન પૂરી કરી હવે આપણે જ્યારે પૂર્ણ ભૂતકાળની વાત કરતા હોઈએ છીએ ત્યારે when before અને after ની જે વાક્ય રચના છે એ પૂર્ણ ભૂતકાળમાં કઈ રીતે ઉપયોગમાં લેવાય છે અને અવારનવાર when before અને after માંથી ખાલી જગ્યા પૂછાતી હોય છે કે પૂર્ણ ભૂતકાળ મોટા ભાગે આ ત્રણ શબ્દોની સાથે યુઝ થતો હોય છે તો આ ત્રણ શબ્દોની સાથે યુઝ થયેલા પૂર્ણ ભૂતકાળને આપણે કઈ રીતે ઓળખી શકીએ તેની વિશે આપણે અભ્યાસ કરવાના છીએ તો સૌથી પહેલા છે when before after સાદો ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ બરાબર તો આ વાક્ય રચના કઈ રીતે સમજવાની છે તો જ્યારે when કે before એની વચ્ચે ઓબ્લિક આપેલી છે અથવા તો when અથવા તો before કે બંનેમાંથી એકનો જ્યારે ઉપયોગ થયેલો હોય અને એની સાથે જ્યારે સાદા ભૂતકાળનો ઉપયોગ થયેલો હોય તો જ્યારે બીજી બાજુ એટલે કે બીજી ખાલી જગ્યા જે આપેલી હશે ત્યાં આપણે પૂર્ણ ભૂતકાળનું રૂપ મૂકીએ છીએ અથવા તો જ્યારે પૂર્ણ ભૂતકાળની સાથે when કે before નો ઉપયોગ થયેલો હોય અને બીજી જે ખાલી જગ્યા આપેલી હોય ત્યાં આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ મિત્રો આપણે શરૂઆતમાં વ્યાખ્યા જોઈ હતી કે ભૂતકાળમાં બે ક્રિયા થાય છે પહેલી બનેલી ક્રિયા છે એને આપણે પૂર્ણ ભૂતકાળમાં મૂકીએ છીએ અને બીજી બનેલી જે ક્રિયા છે એને સાદા ભૂતકાળમાં મૂકીએ છીએ તો મિત્રો એ જ છે કે when અને before ની સાથે જ્યારે સાદો ભૂતકાળ વપરાયો હોય છે તો એની પછી જે ખાલી જગ્યા આપી હશે ત્યાં આપણે પૂર્ણ ભૂતકાળ લખીએ છીએ અથવા તો અહીંયા ખાલી જગ્યા છે અને પૂર્ણ ભૂતકાળનું રૂપ આપણને આપેલું છે તો આપણે એ જોવાનું છે કે આમાં બે ક્રિયા બની ગઈ છે તો એક ક્રિયા બની છે એમાં પૂર્ણ ભૂતકાળ આપી દીધો છે એટલે એ સમજવાનું છે કે જે સૌથી પહેલા ક્રિયા બની છે એ પૂર્ણ ભૂતકાળની છે અને હવે જે આપણે ખાલી જગ્યા પૂરવાની બાકી છે એમાં આપણે સાદા ભૂતકાળની ખાલી જગ્યા પૂરવાની છે એટલે વર્બના બીજા રૂપનો ઉપયોગ કરવાના છે તો આપણે મિત્રો સેન્ટેન્સ દ્વારા વધારે સમજીએ કે આપણને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે આ વાક્ય રચના when the police arrived તો મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ કે આ arrived છે એ વર્બના બીજા ફોર્મનો ઉપયોગ થયેલો છે અહીંયા એટલે કે સાદા ભૂતકાળનું રૂપ છે arrived
ત્યારબાદ ધ thief had run away. તો અહીંયા મિત્રો head plus v3 આપેલું છે અને head plus v3 છે એ ધ past perfect tense છે. એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે head plus v3 માં આપણે યુઝ કરીએ છીએ. એ શો કરે છે કે આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. તો મિત્રો હવે ખાલી જગ્યા આપણે કઈ રીતે પૂરવાની છે? તો આપણને એક સેન્ટેન્સ આપેલું છે, એમાં બે ક્રિયા બની છે. હવે આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે v2 નું ફોર્મ ક્યાં છે અને head plus v3 ક્યાં છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે arrived છે એ v2 નું ફોર્મ છે અને હવે જે head ની સાથે verb નું ત્રીજું ફોર્મ આપેલું છે એ પૂર્ણ ભૂતકાળ શો કરે છે. એટલે અથવા તો અહીંયા ખાલી જગ્યા આપવામાં આવી હશે અથવા તો અહીંયા આપવામાં આવી હશે. હવે બે માંથી જ્યાં ખાલી જગ્યા આપી હશે તેની સિવાયનું એક ફોર્મ આપેલું હશે જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. જો head plus v3 આપેલું હશે ખાલી જગ્યામાં તો આપણે v2 નું ફોર્મ જે બીજી ખાલી જગ્યા છે એમાં મૂકવાનું છે અથવા તો તમને v2 આપી દીધેલું છે. હવે એની પછી જે ખાલી જગ્યા છે એમાં આપણે head plus v3 નું ફોર્મ મૂકવાનું છે. તો જ્યારે આપણે આ વાક્ય રચનાનો અભ્યાસ કર્યો when oblique before plus સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ અહીંયા આવે છે. એવી જ રીતે આ વાક્ય રચના જોઈએ તો સૌથી પહેલા પૂર્ણ ભૂતકાળ એટલે કે head plus 1 આપેલું છે. ત્યારબાદ when અથવા before તો before નો યુઝ થયેલો છે અને હવે જે ખાલી જગ્યા આપવામાં આવી છે ત્યાં આપણે સાદા ભૂતકાળની ખાલી જગ્યા પૂરીએ છીએ એટલે verb ના બીજા ફોર્મ. તો આ વાક્ય રચના પ્રમાણે પહેલું સેન્ટેન્સ અને આ વાક્ય રચના પ્રમાણે બીજું સેન્ટેન્સ આપણે જોઈ શકીએ છીએ. બંને એક જ છે. આવી રીતે બંનેનો ઉપયોગ થઈ શકે છે. આપણે સમજવાનું એ છે કે આપણને કયું ફોર્મ આપ્યું છે અને કયું ફોર્મ આપણે ગોતવાનું છે. જો સાદો ભૂતકાળ વાક્યમાં આપેલો છે તો આપણે પૂર્ણ ભૂતકાળ ગોતવાનો છે અને પૂર્ણ ભૂતકાળ વાક્યમાં આપેલો છે તો આપણે સાદો ભૂતકાળ ગોતવાનો છે. એવી જ રીતે મિત્રો આફ્ટર ની પણ વાક્ય રચના છે. તો આફ્ટર ની સાથે જ્યારે પૂર્ણ ભૂતકાળ આપેલો હોય તો પછીની જે ખાલી જગ્યા હશે ત્યાં આપણે સાદો ભૂતકાળ મૂકીએ છીએ. એવી જ રીતે જ્યારે સાદા ભૂતકાળની સાથે આફ્ટર આપેલું હોય તો પછી જે ખાલી જગ્યા હશે ત્યાં આપણે પૂર્ણ ભૂતકાળ મૂકીએ છીએ. હવે આ બંનેમાંથી આપણે આ સેન્ટેન્સ પેટર્ન છે એનું સેન્ટેન્સ જોઈએ. after the thief had run away. તો after ની સાથે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પૂર્ણ ભૂતકાળનું રૂપ આપણને આપેલું છે. had plus run ran અને run એનું v3 નું ફોર્મ છે અને અહીંયા head છે. એટલે અહીંયા ઉપરથી આપણને ખબર પડે છે કે પૂર્ણ ભૂતકાળ આપણને આપેલો છે અને અહીંયા જે ખાલી જગ્યા છે તો બીજું સેન્ટેન્સ છે એમાં સાદા ભૂતકાળનું આપણે ફોર્મ મૂકવાનું છે. તો પૂર્ણ ભૂતકાળ આફ્ટર ની સાથે આપેલો છે. પછીના વાક્યમાં આપણે સાદા ભૂતકાળને મૂકીએ છીએ. તો arrived છે એ સાદા ભૂતકાળનું ફોર્મ છે, v2 નું ફોર્મ છે. એટલે આપણે બીજી જે ખાલી જગ્યા વધી છે ત્યાં સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો આ રીતે when, before અને after છે એ past perfect tense માં ખૂબ જ ઉપયોગી છે જેના વિશે આપણને માહિતી હોવી જોઈએ. અને જે પ્રાઇમરી થિંગ જે સમજવાની છે એ છે કે જ્યારે વાક્યમાં બે ક્રિયા આપેલી છે તો એમાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે પહેલા ક્રિયા બને છે એ પૂર્ણ ભૂતકાળ છે, ત્યારબાદ જે ક્રિયા બને છે એ સાદો ભૂતકાળ છે. તો એ બે માંથી આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે એક જગ્યાએ જો head plus v3 આપેલું છે તો બીજી ખાલી જગ્યામાં આપણે સાદો ભૂતકાળનું ફોર્મ મૂકીએ. તો past perfect tense જે છે એની ખાલી જગ્યા સ્વરૂપે આપણને જ્યારે આપેલી હોય ત્યારે આપણે એને કઈ રીતે સાચો આન્સર એનો ગોતી શકીએ અથવા તો કઈ રીતે આપણે ઓળખી શકીએ કે પૂર્ણ ભૂતકાળ કયો છે અને સાદો ભૂતકાળ છે કયો છે. તો આપણે અહીંયા ધ્યાન રાખીએ. પહેલું સેન્ટેન્સ જે આપેલું છે my mother drank coffee before I woke up. અને જેવી રીતે આપણે હમણાં જ જોયું કે બે ક્રિયા છે, એક જગ્યાએ આપણને head plus v3 આપેલું છે અને એક જગ્યાએ v2 આપેલું છે. તો સૌથી પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે કયું ફોર્મ કઈ જગ્યાએ છે. તો મિત્રો પહેલું સેન્ટેન્સ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે my mother drank coffee before I woke up. હવે આ woke up જે શબ્દ છે એ આપણે જોઈ શકીએ છીએ કે v2 નું ફોર્મ છે, સાદો ભૂતકાળ આપેલો છે wake up નું v2 woke up. તો હવે એ ક્લિયર છે કે આપણને જ્યારે સાદો ભૂતકાળ આપી દીધેલો છે ત્યારે આપણે શું ગોતવાનું છે? પૂર્ણ ભૂતકાળ એટલે કે head plus v3 નું ફોર્મ ગોતવાનું છે. તો અહીંયા જે સેન્ટેન્સ આપણને ઓપ્શન્સ આપેલા છે એમાં આપણે જોઈએ કે head plus v3 નું ફોર્મ કઈ જગ્યાએ છે. તો સૌથી પહેલું આપેલું છે was making. તો મિત્રો was making છે એ wrong છે. ત્યારબાદ mad આપેલું છે પરંતુ v2 નું ફોર્મ તો આપણને મળી ગયું છે એટલે mad પણ નહીં આવે. ત્યારબાદ makes આપેલું છે એ પણ નહીં આવે. ત્યારબાદ head plus v3 make નું mad આપેલું છે અને અહીંયા head આપેલું છે. આ બંને
ભેગા હોવાથી આપણો જે આન્સર છે એ હેડ મેડ બને છે. ત્યારબાદ બીજું સેન્ટેન્સ છે she went to the market after she blank money from the ATM. કે બે ક્રિયા બની છે, માર્કેટ જવાની અને પૈસા ઉપાડવાની. તો કઈ ક્રિયા પહેલા બની છે? તો કે એ ક્રિયા પહેલા બની હશે જેની સાથે હેડ પ્લસ V3 આપેલું હશે, અને કઈ ક્રિયા પછી બની હશે? તો જેમાં V2 નું ફોર્મ આપેલું હશે એ ક્રિયા પછી બની હશે. she went to the market. તો આ જે અહીંયા સુધીનું સેન્ટેન્સ છે એમાં આપણે V2 નું ફોર્મ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. went, go, went, gone. તો આ went છે ઈ વર્બ નું બીજું ફોર્મ છે જે અહીંયા આપી દીધેલું છે. તો હવે મિત્રો આપણે હેડ પ્લસ V3 વાળું ફોર્મ છે ઈ ગોતવાનું છે. after she ખાલી જગ્યા money from the ATM. તો હવે આપણે ઓપ્શન્સમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે કે હેડ ની સાથે V3 નું ફોર્મ ક્યાં આપેલું છે. તો હેડ withdrawn, ત્યારબાદ છે withdrew, has withdrawn અને withdrawn. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે એક જ ઓપ્શન છે જેમાં હેડ ની સાથે V3 નું ફોર્મ આપેલું છે, એ છે ઓપ્શન નંબર 1 હેડ પ્લસ withdrawn. એટલે આપણો સાચો આન્સર જે છે એ હેડ પ્લસ withdrawn, હેડ withdrawn છે. ત્યારબાદ મિત્રો ત્રીજું જે ત્રીજી ખાલી જગ્યા છે એ આપણે જોઈએ. when I ખાલી જગ્યા her she had done her work. હવે આ ખાલી જગ્યા છે એમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે had done એટલે કે head પ્લસ V3 નું જે ફોર્મ છે પૂર્ણ ભૂતકાળનું એ આપણને અહીંયા આપી દીધેલું છે. એટલે હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો કે વર્બ નું બીજું ફોર્મ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ઓપ્શનમાં આપણે જોઈએ કે ઓપ્શન નંબર A છે meet, એ V2 નું ફોર્મ નથી. ત્યારબાદ met છે એ V2 નું ફોર્મ છે, એટલે આપણો આન્સર જે છે એ અહીંયા met આવશે. તો અહીંયા V2 નું ફોર્મ છે અને અહીંયા head પ્લસ V3 નું ફોર્મ છે. મિત્રો આ રીતે આપણે ખાલી જગ્યાઓ છે એને ઓળખીને પૂરીએ છીએ અને જેથી આપણો માર્ક છે એ બચી જાય છે. ખૂબ જ ઈઝી રીતે જો આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ કે હેડ પ્લસ V3 નું ફોર્મ ક્યાં છે અને V2 નું ફોર્મ ક્યાં છે, તો આપણે આ કાર્ડને ઈઝી રીતે ભણી શકીએ છીએ. ઓકે ગાઈઝ, થેન્ક યુ સો મચ.